એ વિદ્યાથી બધા વ્યક્તિઓને ફરીવાર જીવિત કર્યા અને શુક્રાચાર્યએ બલીને વિશ્વજીત યજ્ઞ કરાવ્યો. પછી યજ્ઞમાંથી એક દિવ્ય રથ એક ઘોડો નીકળ્યો. સમગ્ર યુદ્ધની સામગ્રી નીકળી. દેવગુરુએ કહ્યું કે ભૃગુવંશી બ્રાહ્મણોના આશીર્વાદથી તેને મહાન તેજ પ્રાપ્ત થયું છે. ભગવાન સિવાય તેને કોઈ હરાવી શકે તેમ નથી. જ્યારે તે બ્રાહ્મણનો તિરસ્કાર કરશે ત્યારે તે પરિવાર સહિત નષ્ટ થઈ જશે. દેવતાઓ સંતાઈ ગયા, બધા બી અને ભાગી ગયા. વિરોચનનો પુત્ર બલિ એ અમરાવતી નગરીનું રાજ લઈ લીધું. પછી ભૃગુવંશીઓએ તેમની પાસે આ 100 અશ્વમેધ યજ્ઞ કરાવવાનું ચાલુ કર્યું. પછી દેવ માતા આદિત્યએ ભગવાનની સ્તુતિ કરી. યજ્ઞેશમ યજ્ઞ પુરુષાચ્યુત તીર્થપાદ તીર્થસ્રવ શ્રવણ મંગલ નામ ધેય આપન્ન લોક વૃજિનોપશમોદયાજ્ય શમ્ન કૃદીશ ભગવન્ન સિદ્ધિનાથ. દેવતાઓની માતા આદિત્ય એ ભગવાનની સ્તુતિ કરી. આપ યજ્ઞ છો, આપ યજ્ઞના સ્વામી છો. હે અચ્યુત, તમારો સહારો લઈ લોકો ભવસાગર તરી જાય છે. આપના નામના શ્રવણથી પણ સંસાર તરી જવાય છે. આપ દીન જનોના નાથ છો, વિપત્તિ નાશ કરો છો. આપ અમારું કલ્યાણ કરો, એવું દેવ માતા આદિત્ય કહે છે. ત્યારે ભગવાન માં આદિત્યની ઘેરે વામન સ્વરૂપે પ્રગટ થયા. તે સમયે ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં હતો. ભાદરવો મહિનો હતો, શુક્લ પક્ષ હતો અને 12 તિથિ હતી અને અભિજીત મુહૂર્ત હતું. તે સમયે અદિતિના ગર્ભથી ભગવાન વામને જન્મ લીધો. બોલે શ્રી વામન ભગવાન કી જય. ઉપનયન સંસ્કાર થયા. ઉપનયન સંસ્કાર એટલે જનોઈ દેવી. જનોઈ આપી એને ઉપનયન સંસ્કાર કહેવાય. ચંદ્ર મહારાજે ચંદ્ર જે ચાંદો છે ને એને દંડ આપ્યો. માતા આદિત્યએ કોપી એટલે લંગોટી પહેરાવી. દેવતાઓએ છત્ર આપ્યું એટલે છત્રી આપી. બ્રહ્માજીએ કમંડળ આપ્યું. કુબેરે ભિક્ષા પાત્ર એટલે જોડી આપી અને ઉમાએ ભિક્ષા પાત્ર પણ આપ્યું. નર્મદા નદીના તટે ભૃગુ કચ્છ, આજનું જે ભરૂચ છે એ ભરૂચનું સાચું નામ ભૃગુ કચ્છ છે. એના સ્થાન ઉપર બલિનો યજ્ઞ હતો અને ત્યાં જવા ભગવાન વામન નીકળ્યા. હે વિષ્ણુ વામન થઈ આવ્યા રે, હે વામન થઈ આવ્યા રે.
વિષ્ણુ વામની ચાલ્યા એ મટાડવા બીજો ઇન્દ્ર માનવાલા મટાડવા બીજો ઇન્દ્ર માનવાલા એ વિષ્ણુ વામન બની ચાલ્યા જગતનાથ ભગવાન વિષ્ણુ નારાયણ વામન સ્વરૂપે અદિતિના ગર્ભથી પ્રગટ થયા અને બલિ રાજા જ્યાં 100 અશ્વમેઘ યજ્ઞ કરતા હતા ત્યાં જવા માટે પ્રયાણ કર્યું. વામન ભગવાનનું ભિક્ષા પાત્ર વિષ્ણુ ભગવાન વામન બનીને નીકળ્યા છે. ભગવાન રાજા બલિને કહે છે કે તે તારી કુળ પરંપરાને અનુરૂપ ભાવ ધર્મ પરીક્ષણ યશને વધારનારું કામ કર્યું છે. તમે બ્રાહ્મણોના માન સન્માન કરો છો. તમારા કુળમાં હિરણ્યાક્ષ જેવા બળવાન વીરોનો જન્મ થયો. તમારા કુળમાં પ્રહલાદ જેવા ભક્ત થયા. મુનાભાઈ મનસુખભાઈ અકબરી મૂળ દાદિયાના અને હાલ સુરત તે આ કથામાં પધાર્યા છે. એ બાવકુભાઈના જૂના ભાગીદાર છે અને મારા પરમ સ્નેહી મિત્ર પણ છે. એ મુનાભાઈ પધાર્યા છે. એ બાવકુભાઈનું સન્માન કરવા માગે છે અને અમારા વ્યાસપીઠનું પણ સન્માન કરવા માગે છે. એમને વિનંતી કરું પધારે અને બંનેનું સ્વાગત કરે. પધારો મુનાભાઈ, પધારો. તમે કયા આજ જઈ કઈ ખબર જ નહોતી. ભગવત ભગવાન મોટી વડાળથી જનકભાઈ અશોકભાઈ કુમાર પધાર્યા છે. એ વ્યાસપીઠનું સન્માન કરવા માંગે છે. એમને વિનંતી કરું એ પણ પધારે. મોટી વડાળથી અશોકભાઈ જીવાભાઈ કુમાર બાવકુભાઈનું સન્માન કરે છે છાલ વગાડીને. એમને જોરદાર તાળીઓથી વધાવો.
ભટ્ટદાદાનો ફાળો ચાલુ છે. જે કોઈને યથાશક્તિ આપવું હોય તે દઈ શકે છે. 501 રૂપિયો દડુભાઈ બાલાભાઈ વાળા ચલાળા વાળા તરફથી આવે છે. બોલો ભાગવત ભગવાન કી જય. સીતારામ. આવો ભગત આવો. ભગવાન રાજા બલિની પાસે આવે છે. બલિને કહે છે કે હે બલિ, તે તારી કુળ પરંપરાને ઉજાગર કરી છે. તમે બ્રાહ્મણોને માન સન્માન આપો છો. તમારા કુળમાં હિરણ્યાક્ષ જેવા બળવાન વીરનો જન્મ થયો છે. તમારા કુળમાં પ્રહલાદ જેવા ભક્ત થયા છે. તમારા પિતા પ્રહલાદ પુત્ર વિરોચનની મહાન બ્રાહ્મણ ભક્ત હતા. હું તમારી પાસે 3 ડગલા જમીનનું દાન લેવા માટે આવ્યો છું. વામન ભગવાન વિષ્ણુ ભગવાન સ્વરૂપે બલિરાજાને કહે છે, હું તમારી પાસે ખાલી 3 ડગલા જમીન માંગવા માટે આવ્યો છું. બલિરાજા કહે છે કે 3 ડગલા શું, તમારે જેટલી જરૂર હોય એટલી માગી લો, હું દેવા માટે તૈયાર છું. માગ્યા અને ખાલી 3 ડગલા માગ્યા. તમારે જોઈએ એટલી માગો, એ હું દેવા તૈયાર છું. ભગવાન કહે એમ નહીં, મારે તો 3 ડગલા જ જોઈએ. અને એ પાછી સંકલ્પ કરીને આપતો. પેલા સંકલ્પ કરે હાથમાં પાણી લઈને કે હું 3 ડગલા જમીન આપું છું, પછી હું માપું અને તું આપ. એટલે બલિએ સંકલ્પ માટે જળ લેવા હાથમાં પોતાનું કમંડલ લીધું. ત્યાં શુક્રાચાર્ય બોલ્યા, હે બલિ સાંભળ, કે આ કોઈ વામન નથી, આ સ્વયં અવિનાશી ભગવાન વિષ્ણુ છે. દેવોના કામ માટે અદિતિના ગર્ભથી અવતર્યા છે. આ તમારું સર્વ પડાવી લેશે, તમે એને જાણતા નથી. ત્યારે બલિએ કહ્યું, ગુરુદેવ, હું પ્રહલાદજીનો પૌત્ર છું, દાન કરવાની પ્રતિજ્ઞા કરી છે. હવે હું લોભથી બ્રાહ્મણને છેતરી ન શકું. આમ બલિએ કહ્યું ત્યારે શુક્રાચાર્યને ક્રોધ આવ્યો અને બલિને શ્રાપ આપ્યો કે જા, ઐશ્વર્યહીન થઈ જા, તું ભ્રષ્ટ થઈ જા. અને બલિએ જળ લેવા હાથમાં પાણી લેવાની જારી ઊંચી કરી તો નાળચું જે જારીનું હોય ને, જારીનું નાળચું, એમાં શુક્રાચાર્ય બેહી ગયા ભમરીનું રૂપ લઈ નાળચામાં. હવે નાળચા નામ નીચું કર્યું એટલે પાણી આવ્યું નહીં, એટલે વામન ભગવાને હળી લીધી હાથમાં અને નાળચામાં ફરાવી. અને શુક્રાચાર્યની આંખમાં વાગી, એક આંખ ફૂટી ગઈ. શુક્રાચાર્ય બહાર નીકળ્યા. અને બલિએ સંકલ્પ કર્યો, હાથમાં પાણી લઈ ભગવાનનું પૂજન કર્યું. અને ભગવાન વામન કહે છે કે હે બલિ, હવે તૈયાર થઈ જાઉં, ડગલા માપું છું. અને વામન માંથી વિરાટ સ્વરૂપ ધારણ કર્યું ભગવાન, જેના તળિયા પાતાળમાં, જેનું મસ્તક બ્રહ્માંડમાં. બધું તેમાં સમાઈ ગયું. સમુદ્ર, પશુ પક્ષી, મનુષ્ય, દેવો, ઋષિઓ, સ્વર્ગ, પાતાળ, બધું બલિએ વિશ્વરૂપ દર્શન કર્યા ભગવાનના. પોતાના ચરણ રસાતળમાં હતા. ચરણમાં પૃથ્વી, પિંડીમાં પર્વતો, ઘૂંટણમાં પક્ષીઓ, જાંગમાં મરુદગણો, વસ્ત્રમાં સંધ્યા, ગુહ્યમાં પ્રજાપતિ, નાભીમાં આકાશ, ઉદર પેટમાં બ્રહ્મા, સમુદ્ર વક્ષસ્થળ ઉપર, નક્ષત્રો હૃદયમાં, ધર્મ મનમાં અને ચંદ્રમાં કંઠમાં, સામવેદ બાહુમાં, ઇન્દ્ર વગેરે દેવો કાનમાં, દિશાઓ મસ્તકમાં, સ્વર્ગ નેત્રમાં, સૂર્ય મુખમાં અને અગ્નિ દેખાય. આવું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. બધું જ પોતાના શરીરની અંદર સમાવી લીધું ભગવાને. પેલા પગથી પૃથ્વીને માપી લીધી,
બીજા પગથી સ્વર્ગ માપી લીધું અને ત્રીજો પગ માપવામાં કાંઈ બચ્યું નહીં અને બલિરાજાને કહે છે કે હવે આ ત્રીજો પગ ક્યાં મૂકવો મારે? આ ત્રીજો પગ મારે મૂકવો ક્યાં? બે માં તો બધું મુકાઈ ગયું છે, હવે ત્રીજો બાકી રહ્યો. અને બલિને કહે છે કે હવે આ ત્રીજો પગ ક્યાં મૂકવો? બલિરાજા કે હજી એક જગ્યા બાકી છે, એ મારી પોતાની છે, મારા માથા ઉપર મૂકો તમારો ત્રીજો પગ. અને ભગવાન વામને બલિરાજાના મસ્તક ઉપર પોતાનો ત્રીજો પગ મૂક્યો અને રસાતળમાં પાતાળ લોકમાં પોગાડી દીધો અને પાતાળ લોકનું રાજ આપી દીધું બલિને કે આજથી તું પાતાળ લોકનો સ્વામી છો. અને ભગવાન ખુદ બલિના દ્વારપાળ થઈને ઊભા રહી ગયા. પછી ઘણા સમયો વીતી ગયા પછી લક્ષ્મીજી રાખડી બાંધવાના બહાને આવી બલિને રાખડી બાંધી અને બલિ પાસેથી વરદાનમાં વિષ્ણુ ભગવાનને માગી લીધા. એ કથા બતાવવામાં આવી. પ્રલયકાળ નજીક આવતા ભગવાન કહે છે કે હવે સમય અને માયા સંકેલવાનો સમય થઈ ગયો છે. રાજર્ષિ સત્યવ્રત પાણી પીને તપ કરતા હતા. આ સત્યવ્રત જ મહાકલ્પમાં વિવસ્વાન સૂર્યના પુત્ર શ્રાદ્ધદેવ મનુ અને વૈવસ્વત મનુ થયા. તે કૃતમાલા નદીમાં અંજલિ આપતા હતા ત્યારે તેના હાથમાં એક નાની એવી માછલી આવી. શ્રાદ્ધદેવ મનુ અંજલિ આપતા હતા કૃતમાલા નદીમાં, આમ પાણી ભર્યું હાથમાં ખોબામાં, તો ખોબામાં એક નાની એવી માછલી આવી. અને માછલી બોલી, હે રાજન, મને છોડશો નહીં, મને દરિયાના જીવજંતુઓ પાણીના જીવજંતુઓ મારી નાખશે, મને તમારા કમંડળમાં સ્થાન આપો. પોતાના કમંડળની અંદર માછલીને સ્થાન આપ્યું. એક રાત વીતી એટલે માછલી કમંડળ જવડી થઈ ગઈ. પછી મોટા પાત્રમાં નાખવામાં આવી. એક રાત વીતી એટલે પાત્ર જવડી થઈ ગઈ. રાજા વિચાર કરે છે કે એક રાતની અંદર એટલી બધી મોટી કેમ થઈ જાય છે? પછી એને સરોવરમાં મૂકવામાં આવી. એક રાત ગઈ એટલે સરોવર જવડું હતું એવડી માછલી થઈ ગઈ. પછી સરોવરમાંથી કાઢીને સમુદ્રમાં મૂકવામાં આવી. તો જેવડો સમુદ્ર હતો એવડી એ માછલી થઈ ગઈ. રાજા કહે છે, એ માફ કરો, આપ કોણ છો? આપના દર્શન મને આપો. ભગવાન પ્રગટ થયા માછલી રૂપે. બોલીએ મત્સ્ય નારાયણ ભગવાન કી જય. રાજાને કહે છે, રાજા 7 દિવસ પછી પ્રલય છે, ત્યારે તું નૌકામાં બેસી જજે. બધી સામગ્રી અને ધાન્યના બીજ લઈ નાવ હાલે ત્યારે વાસુકી નાગથી મારી સાથે બાંધી દેજે. જ્યાં સુધી બ્રહ્માજીની રાત્રિ રહેશે ત્યાં સુધી હું નૌકા ખેંચતો રહીશ અને તારું રક્ષણ કરીશ. આમ ઉપદેશ આપી ભગવાન અંતર્ધ્યાન થયા. અહીંયા 8મો સ્કંદ સમાપ્ત થાય છે. 9મા સ્કંદના પહેલા અધ્યાયની અંદર વૈવસ્વત મનુના પુત્ર સુદ્યુમ્નની કથા આવે છે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે, હે રાજન, વૈવસ્વત મનુ સંતાનહીન હતા. તેથી વશિષ્ઠજીએ તેમની પાસે મિત્રાવરુણ નામનો યજ્ઞ કરાવ્યો. પછી તેમની પત્ની શ્રદ્ધા દેવી બ્રાહ્મણો પાસે જઈ કહ્યું કે મારે પુત્રી જોઈએ છે. ત્યારે બ્રાહ્મણોએ યજ્ઞથી ચરુની ખીર બનાવી શ્રદ્ધા દેવીને આપી. તેથી ઈલા નામની પુત્રી થઈ. પણ મનુ દુઃખી થયા અને વશિષ્ઠજીને કહ્યું કે મારે પુત્ર જોતો હતો અને આ તો પુત્રી છે. પછી વશિષ્ઠજીએ તપના બળથી એ પુત્રીને પુત્ર બનાવ્યો.
અને તેનું નામ રાખવામાં આવ્યું સુદ્યુમ્ન. એકવાર તે સુદ્યુમ્ન અંબિકા વનમાં ઘોડો લઈને જાય છે. વનમાં જાતા જ તે પાછો સ્ત્રી એટલે લીલા થઈ જાય છે અને ઘોડો છે એ ઘોડી થઈ જાય છે. આ અંબિકા વન મેરુ પર્વતની તળેટીમાં હતું. ત્યાં ભગવાન શિવ અને પાર્વતી વિહાર કરતા હતા. ભગવાન શિવ અને પાર્વતીને વિવાહ કરવાનું જે સ્થાન હતું અંબિકા વન. એકવાર ઋષિઓ ત્યાં આવે છે અને માતા પાર્વતીનું વસ્ત્ર થોડુંક સરી જાય છે. ત્યારે માં પાર્વતી કહે છે કે ભગવાન આ વનમાં કોઈ આવવું ન જોઈએ. ત્યારે ભગવાન શિવે કહ્યું એવું તો ન બની શકે, પણ હવે પછી આ વનમાં જે કોઈ આવશે તે સ્ત્રી બની જશે. એટલે સુદ્યુમ્ન પાછો ઈલા બની ગયો. અને પછી તે ઈલાએ ચંદ્રના પુત્ર બુદ્ધ સાથે લગ્ન કર્યા. ચંદ્રનો પુત્ર હતો બુદ્ધ. તેની સાથે ઈલાના લગ્ન કરાવવામાં આવ્યા અને તેને પુત્ર થયો. તેનું નામ રાખવામાં આવ્યું પુરુરવા. અને આયાથી આખો ચંદ્ર વંશ ચાલુ થયો. વશિષ્ઠ દ્વારા શિવ પ્રાર્થનાથી શિવે કહ્યું 1 મહિનો સ્ત્રી અને પુરુષ તેના પુત્ર થયા, ઉત્કલ, ગય અને વિમલ. પછી ફરી વૈવસ્વત મનુએ પુત્ર માટે તપ કર્યું અને 10 પુત્ર પ્રાપ્ત કર્યા. સૌથી મોટા હતા એનું નામ હતું ઈશ્વાંકુ. સર્યાથી મનુનો પુત્ર હતો. તેણે પોતાની દીકરી સુકન્યા ચવન ઋષિ સાથે પરણાવી. પછી થોડા સમય પછી ત્યાં અશ્વિની કુમાર આવ્યા અને ચવન ઋષિએ વિનંતી કરી કે મને યુવાવસ્થા આપો. આ ચયાતિની જે પુત્રી હતી ને સુકન્યા, એના લગ્ન ચ્યવન ઋષિ સાથે થયા હતા. કોઈને આંખના નંબર બહુ આવી ગયા હોય કે આંખે અંધાપો આવવાની તૈયારી થઈ હોય તો જ્યારે બપોરે જમવા બેસીએ, આપણે જમી લઈએ અને પછી ચડું કરીએ, હાથ ધોઈએ, એ ભીના હાથે આંખ ઉપર આંગળી અડાડી અને બોલવાનું ઓમ ચ્યવનાય નમઃ, ઓમ સુકન્યાય નમઃ. જાઓ, ભાગવત કહે છે કોઈની આંખ ખરાબ નહીં થાય. પણ આવું કોઈને કરવું નથી. કાયમને માટે જમવા બેહો, સવાર સાંજ કે ગમે તે જમો. જમી લીધા પછી હાથ ધોઈ અને તરત ભીના હાથે આંખ ઉપર આંગળી લગાડી બે આમ અને બોલવાનું ઓમ ચ્યવનાય નમઃ, ઓમ સુકન્યાય નમઃ. આંખના નંબર હશે તો ઉતરી જશે, મોતિયો હશે તો વયો જાય, કદાચ અંધાપો આવવાનો હશે ને તોય પણ વયો જાય. એક જન્મમાં નહીં, 7 જન્મ સુધી તમને અંધાપો નહીં આવે. એટલું મહત્વ ચ્યવન ઋષિનું અને સુકન્યાનું નામ લેવાથી થાય છે. એટલે કીધું કે મને યુવાવસ્થા આપો. અશ્વિની કુમાર દેવતાઓના વૈદ્ય હતા. અશ્વિની કુમારને ચ્યવન ઋષિએ તેમને યજ્ઞમાં સોમરસ આપવાનો વાયદો કર્યો કે અમે તમને યજ્ઞમાં સોમરસ આપશું. પછી અશ્વિની કુમારે તેમને લઈને કુંડ હતો તેમાં પ્રવેશ કર્યા એટલે ત્રણેય સરખા થઈ ગયા. હવે ઋષિ પણ અશ્વિની કુમાર જેવા લાગતા હતા. પછી સુકન્યાને હાર આપ્યો કે સ્વયં ચ્યવન ઋષિને તમે પહેરાવી દો, ઓળખી લો અને હાર પહેરાવો. એટલે દેવતાઓના લક્ષણ જોયા. દેવતાઓની આંખની પલક ક્યારેય પલકે નહીં. દેવતા હોય ને ભગવાન, દેવતાઓ એની આંખ ફરકે નહીં ક્યારેય. આપણે આમાં પાપણ હલાવીએ, આપણી પાપણ હલે, પણ દેવતાઓની પાપણ હલે નહીં ક્યારેય. એ આમને સીધી જ સીધી આંખ રહી, એક ધારી સીધી સીધી આંખ રહી, પાપણ ન પલકે. તેના પગ ધરતીથી ઊંચા હોય. દેવતાઓના પગ ધરતીને અડેલા ન હોય, ધરતીથી ઊંચા હોય. તેનો પડછાયો ન પડે, દેવતાઓનો પડછાયો ન પડે. આ ચિહ્ન હતી. સુકન્યા ઓળખી ગયા
કે આવડા અશ્વિની કુમાર છે અને આ એક ઊભો છે એ ચવન છે, એ ઋષિને હાર પહેરાવ્યો. ભૃગુનંદન ચવન ઋષિ હતા. ખાધા પછી મેં તમને વાત કરી ને, ખાલી નામ લઈએ ને આંગળા આગાડી તો ક્યારે અંધાપો ન આવે. આ જન્મમાં નહીં પણ જન્મ જન્માંતર સુધી ક્યારેય અંધાપો ન આવે. એટલું મહત્વ ચવન ઋષિનું નામ લેવાથી થાય છે. એના નામ ઉપર તો આખું પતંજલિએ ચ્યવનપ્રાશ બનાવ્યું છે, જેને ખાવાથી શરીરમાં ક્યારેય વૃદ્ધાપો નથી આવતો, શરીર તંદુરસ્ત રહે છે. ચ્યવનપ્રાશ ખાધું છે ઘણાએ, પતંજલિમાં મળે. ચવન ઋષિના નામ ઉપરથી બનાવવામાં આવ્યું ચ્યવનપ્રાશ. શર્યાતી જે રાજા હતો તેના 3 પુત્ર થયા, ઉતાનબહી, આનર્ત અને ભૂરિશેન. આનર્તના રેવત થયા, તેમાં આગળ કુકુમ્મી થયા. તે પોતાની પુત્રી રેવતી માટે પુત્ર શોધવા બ્રહ્માજી પાસે ગયા. ગંધર્વોનું નૃત્ય જોઈ ક્ષણવાર ઊભા રહી ગયા. બ્રહ્માજી બોલ્યા, તમે જે વિચારી રાખ્યું છે તે તો કાળના મુખમાં હોમાઈ ગયું છે. કારણ કે તમે સ્વર્ગમાં એક ક્ષણ ઊભા રહ્યા છો અને પૃથ્વીમાં અત્યારે યુગોના યુગો વીતી ગયા છે. કારણ કે દેવતાઓનો દિવસ ને આપણો દિવસ બહુ અલગ છે. મેં કાલે કીધું હતું ને, 4 યુગ પૂરા થાય ત્યારે એક મહાયુગ થાય. એવા 4 મહાયુગ પૂરા થાય ત્યારે એક ચતુર્યુગ થાય. એવા 28 ચતુર્યુગી પૂરા થાય ત્યારે બ્રહ્માજીનો એક દિવસ થાય. અને ફરીવાર પાછા એવા 28 ચતુર્યુગ પૂરા થાય ત્યારે બ્રહ્માજીની એક રાત્રિ થાય. એટલે કહે છે કે પૃથ્વીમાં બધું તો હોમાઈ ગયું છે. અત્યારે પૃથ્વી ઉપર 27 ચતુર્યુગ વીતી ગયા છે. તમે પાછા જાઓ. ભગવાન બલદેવજી સાથે પૃથ્વી પર અવતર્યા છે. કુકુમ્મીએ રેવતીને બલરામજી સાથે પરણાવી દીધી. મનુના પુત્ર નભગના નાભાગ થયા. તે નાભાગના ભાગમાં તેના પિતાજી આવ્યા, કારણ કે સંપત્તિ તેણે બધી લઈ લીધી હતી. પછી અંગિરસ ગોત્રના બ્રાહ્મણોએ પુસ્તકો લીધા વિના યજ્ઞ કરતા હતા, પણ પૂર્ણાહુતિ સમયે વિશ્વદેવ સૂક્ત ભૂલી ગયા. યજ્ઞ પૂર્ણ થાય નહીં ત્યાં સુધી ઊભું થવાય નહીં. આ બધા બ્રાહ્મણો મંત્ર ભૂલી ગયા કે હવે શું કરવું, મંત્ર તો ભૂલાઈ ગયા છે પૂર્ણાહુતિના. જ્યાં સુધી પૂર્ણાહુતિ ન થાય ત્યાં સુધી યજ્ઞ પૂરો થાય નહીં. બ્રાહ્મણો બધું દાન યજ્ઞ સામગ્રી આપી દે છે. ત્યારે ઉત્તર દિશામાંથી એક કાળો પુરુષ આવ્યો. કહે છે, યજ્ઞમાં જે વધ્યું છે તે બધું મારું છે. તે સ્વયં રુદ્ર હતો, એટલે કે ભગવાન શિવ હતા. યજ્ઞ પૂરો થાય ને છેલ્લે શ્રીફળ હોમવામાં આવે ને પછી જેટલું ઘી વધ્યું હોય ને એ બધું ઘી શ્રીફળ ઉપર પધરાવી દેવામાં આવે છે. તમે જોયું છે, બ્રાહ્મણો બધું ઘી શ્રીફળ ઉપર પધરાવી દે, કાંઈ વધારે નહીં. કારણ કે એ બધું રુદ્રને આપી દેવું પડે. ઈશાન ખૂણામાં રુદ્રનો કળશ મૂકવામાં આવે, પછી એમાં સરવો નાખવામાં આવે. ઓલું લાકડું હોય ને આવડું, જેનાથી ઘી હોમી, એને સરવો કહેવાય, સૂચી કહેવાય. એ સરવાને અગ્નિમાં બોળી અને એ શ્રીફળ ઉપર અડાડવામાં આવે. શ્રીફળ નીચું મૂકવામાં આવે, ઈશાન ખૂણે ત્યાગ કરવામાં આવે. કારણ કે એ ઈશાનની અંદર રુદ્રનો વાસ છે અને યજ્ઞનો ભાગ બધો ઈશાનને આપવાનો હોય છે. શિવ હતા, તેને તે બધો ભાગ આપ્યો. તેથી રુદ્ર રાજી થયા અને તેને રુદ્ર જ્ઞાન આપ્યું અને બધી સામગ્રી પણ આપી. પરીક્ષિતના પૂછવાથી શુકદેવે અંબરીશની કથા કહી. આખી જિંદગી ભક્તિ કરી, પૂજા કરી, એકાદશીના વ્રતો કર્યા. આ એકાદશીનું વ્રત કર્યું અંબરીશે. મને એક વાત યાદ આવી ગઈ, સાંભળજો. જોગીદાસ ખુમાનને તો કોણ ન ઓળખતું હોય. મારા પરમ સ્નેહી મિત્ર અમારા રજુભાઈ ખુમાન આવ્યા છે આદિલાથી. ઘણા ખુમાન ભાઈઓ બેઠા છે.
જોગીદાસ ખુમાણના બાપુ હાદો ખુમાણ એક સમયે સવારમાં દાંતણ કરતા હતા. અરે એવામાં 4-5 જુવાની આવ્યા અને હાદા બાપુને કહે, બાપુ આજ નીમી 11 છે, કાંઈક નીમ લઈએ. હે કે આજ નીમી 11 છે, કાંઈક નીમ લઈએ. તો કે હું તો બાપા બુઢો થઈ ગયો, હવે હું નીમ લઉં? તમે જુવાની આવો છો, તમે કાંઈક નીમ લો. તો કે એમ નહીં બાપુ, પેલા તમે લ્યો પછી અમે લઈએ. તો કે નહીં, તમે લ્યો. એટલે કોકે કીધું કે હું ગાયોને નિરણ ના ખાઈ, કોકે કીધું હું કૂતરાને રોટલી ના ખાઈ, કોકે કીધું હું ભગવાનને જમાડીને પછી જમાઈ, અને પછી કીધું કે હાદા બાપુ તમે નીમ લ્યો. એટલે પોતે દાંતણ કરતા હતા. એ દાંતણની 2 ફાટિયા કર્યા અને જમીન ઉપર ઘા કર્યા અને કીધું કે આ સતા પડે જ્યાં સુધી જીવવાનું, જેથી ઊંધા પડે ને તેથી મરી જવાનું. આ મારું નીમ છે. આ નીમ લઈ શકે ને એની ઘેરે જોગીદાસ ખુમાણ થઈને આવે. જેટલું જીવાને એટલા દિવસો સુધી દાંતણની ચીરું સતી જ પડી, ઊંધી ન પડી. કેટલો ભરોસો ભગવાન સૂર્યનારાયણ ઉપર. એમ અંબરીશે એકાદશીના વ્રતો કર્યા. તન એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. 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 મારે એકાદશીનું વ્રત કરવું છે. 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 મારે ધ્યાન હરિનું કરવું છે. મારે ધ્યાન હરિનું ધરવું છે. મારે ધ્યાન હરિનું ધરવું છે. મારે ધ્યાન હરિનું ધરવું છે. મારે વૈકુંઠમાં જય બેસવું છે. એકાદશી વ્રત કરીએ વૈકુંઠ પામીએ. મારે ગંગાજીમાં નાવું છે. મારે ગંગાજીમાં નાવું છે. મારે જમનાજીમાં નાવું છે. મારે જમુનાજીમાં નાવું છે. મારે જમનાજીમાં નાવું છે. મારે જમનાજીમાં નાવું છે. મારે ભવસાગર તરી જાવું છે. એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ.
પૂરમાં જાવું છે. મારે ગોમતીજીમાં નાવું છે. મારે ગોમતીજીમાં નાવું છે. મારે ગોમતીજીમાં નાવું છે. મારે ગોમતીજીમાં નાવું છે. મારે રણછોડરાયને મળવું છે. તન એકાદશી એકાદશ કરીએ તો વૈકુંઠ પામીએ. ધન્ય એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. ધન્ય એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. જેણે એકાદશીના વ્રત કીધા છે. એકાદશીના વ્રત કીધા છે. જેણે એકાદશીના વ્રત કીધા છે. જેણે એકાદશીના વ્રત કીધા છે. તેના 5 પદાર્થો સીધા 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 છે. તેને પ્રભુએ પોતાના કરી લીધા છે. એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. ધન્ય 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 એકાદશી કરી તો વૈકુંઠ પામીએ. આટલું બધું મહત્વ એકાદશીનું છે. અમરીશ રાજાએ એકાદશીના વ્રતો કર્યા. પારણા વખતે દુર્વાસા ઋષિ આવ્યા. તે સ્નાન કરવા ગયા પણ પાછા ન આવ્યા. એટલે ઋષિઓના સમજાવવાથી અમરીશે પાણી પીને પારણા કર્યા. તેમાં પારણું પણ કહેવાય અને નો પણ કહેવાય. કારણ કે પાણી પી કે ખાધું ન કહેવાય. પાણી પી લઈ કે ખાધું ન કહેવાય. દુર્વાસા આવ્યા, વાત જાણી ગયા એટલે ક્રોધ આવ્યો અને જટામાંથી એક કૃત્યા ઉત્પન્ન કરી અને અમરીશને મારવા માટે મોકલી. પણ અમરીશ તો ભગવાનનો અનન્ય ભક્ત હતો. ભગવાન કૃષ્ણએ પોતાનું સુદર્શન ચક્ર કૃત્યાની વાહે કર્યું. દુર્વાસાએ કૃત્યા અમરીશની વાહે કરી, કૃત્યાની વાહે દુર્વાસા ઋષિની જેમ ભગવાને પોતાનું સુદર્શન ચક્ર મૂક્યું. કૃત્યાને મારી પછી સુદર્શન ચક્ર દુર્વાસા ઋષિની પાછળ દોડ્યું દુર્વાસા ઋષિને મારવા. અને દુર્વાસા ઋષિ ભાગ્યા. બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માએ કીધું, "ઈ તમે ભૂલ કરી છે, તમે જાણો, હું કાંઈ જાણતો નથી. તમે જાણો ને તમારો શ્રાપ જાણે." ભગવાન શિવ પાસે ગયા. એણે ના પાડી દીધી. વિષ્ણુ ભગવાન પાસે ગયા. ભગવાન કહે કે હું તો ભક્તને આધીન છું. તે મારા ભક્તને રજાડ્યો છે
એને દુઃખી કર્યો છે. હું કાંઈ કરી શકું નહીં. તારે માફી માંગવી હોય તો અમરીશની માગ, મારા ભક્તની માગ. જો ઈ બચાવે તો તું બચીશ. આ સુદર્શન ચક્ર તો પાછું વળશે, નકર પાછું નહીં વળે. એટલા માટે તો કીધું છે, ભગવાનને ગાળો દેવી હોય ને તો દેજો, પણ જે ભગવાનની ભક્તિ કરે છે ને એને કાંઈ ન કહેતા, નકર પેઢીઓ ઉપડી જાય. ભગવાનને રંજાડો, ભગવાનને ગમે એ કહી ગયો હાલશે, પણ જે ભગવાનની ભક્તિ કરે છે ને એને સખ્યથી જીવવા દેજો. અને એને જો જેથી રજાડ્યા તેથી માનવાનું કે હવે કુળનો નાશ થવાનો સમય આવ્યો છે. પછી રાજા અમરીશ પાસે દુર્વાસા ઋષિ આવે છે અને માફી માંગે છે. અમરીશે સુદર્શન ચક્રની સ્તુતિ કરી અને કીધું ઉભા રહ્યો. ત્વમ અગ્નિ ભગવાન સૂર્યસ્ત્વમ સોમો જ્યોતિષામ પતિ ત્વમાપસ્ત્વમ ક્ષિતિવ્યો મે વાયુમાત્રેન્દ્રિયાણિ ચ સુદર્શનમ નમસ્તુભ્યં સહસ્રારાચ્યુત પ્રિય સર્વાસ્ત્રધાતિ નિપ્રાય સ્વસ્તિ ભૂયાદસ્પતે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે, પરીક્ષિત, અમરીશને વિરૂપ અને કેતુમાન અને શંભુ નામના 3 પુત્રો હતા. તેમાં વિરૂપનો પુત્ર રથિતર થયો. તે સંતાનહીન હતો, પણ અંગીરા ઋષિને પ્રાર્થના કરવાથી તેમને પોતાના તેજ અને યોગ બળથી અનેક પુત્રો ઉત્પન્ન કર્યા અને તે બધા અંગીરસ કહેવાના અને તે આગળ પ્રવર કહેવાના. પછી આગળ મનુ મહારાજને છીંક આવવાથી તેમાંથી નાકમાંથી ઈશ્વાંકુ થયા. તેના 3 પુત્રો થયા મોટા, વિકુક્ષી, નિમિ અને દંડક થયા. વિકુક્ષીનો પુત્ર પુરુંજય થયો. તે ઇન્દ્રવાર ઉકત્સ પણ થયા. એકવાર દેવાસુર સંગ્રામ વખતે ઇન્દ્ર એને પોતાનું વાહન બનાવ્યા. ઇન્દ્ર બળદ બની ગયા હતા. તેના પુત્ર અનેના થયા. તેના પુત્ર પૃથુ થયા. તેના વિશ્વરંધી થયા. તેના ચંદ્ર થયા. તેના યુવનાષ્ટ થયા. તેના શાબસ્ત થયા. તેના બૃહદષ્ટ થયા. તેના કુલ્યાષ્ટ થયા. તેણે ઉત્તંક ઋષિને પ્રસન્ન કરવા ધુંધુ દૈત્યને માર્યો, એટલે તેનું નામ ધુંધુમાર થયું. તેમના 3 પુત્રો હતા, દ્રઢાષ્ટ, કપિલાષ્ટ અને ભદ્રાષ્ટ. દ્રઢાષ્ટના હર્યષ્ટ થયા. તેના નિકુંભ થયા. તેના બ્રહ્ણ્યાષ્ટ થયા. તેના કૃચાષ્ટ થયા. પછી તેના સેનાજીત થયા. તેના બીજા યુવનાષ્ટ થયા. તેને વનમાં જવાની તરસ લાગી અને ઋષિઓ દ્વારા મંત્રિત જળ પી લીધું. તે જળ પુત્ર ઉત્પન્ન માટે યજ્ઞમાંથી બનાવ્યું હતું. એ જળ એ રાજા પી ગયા. પછી યુવનાષ્ટની જમણી કુખમાંથી એક પુત્રનો જન્મ થયો. ત્યારે ઇન્દ્રએ પોતાની આંગળીમાંથી તેને દૂધ પીવરાવ્યું. તેનું નામ ત્રિદસ્યુ એટલે કે માનધાતા પીડ્યું. આવી રીતે માનધાતાની ઉત્પત્તિ એક પુરુષમાંથી થઈ છે. યુવનાષ્ટના જમણી કુખમાંથી માનધાતાની ઉત્પત્તિ થઈ છે. તેના વિવાહ શશિબિંદુના પુત્રી બિંદુમતી સાથે થયા. તેના 3 પુત્રો થયા, પુરકટ, બીજા અમરીશ અને યોગી મુચકુંદ. 50 બહેનો થઈ. એ શોભરી ઋષિને પરણાવી દીધી. ત્રિદસ્યુના 3 પુત્રો હતા, અનરણ્ય, તેમના હરિણ્ય, તેના અરુણ, તેના ત્રિબંધન, તેના સત્યવ્રત. સત્યવ્રતને દુનિયા ત્રિશંકુના નામથી પણ ઓળખે છે. એ વિશ્વામિત્રના પ્રભાવથી સદેહે સ્વર્ગમાં જવા ચાલ્યા હતા. સ્વર્ગમાં જવા માટે સદેહે આવ્યા કે હું પહોંચી જાઉં સ્વર્ગમાં, અને વચ્ચે અટકાઈ ગયા. આજ પણ ઊભા છે. આકાશમાં નજર કરો ને હરિણું દેખાય, 3 તારા એકારે ઊભા હોય. એ બીજું કોઈ નહીં, પણ ત્રિશંકુ છે. નો નીચે આવીએ ક્યાંક, નો ઉપર જઈએ ક્યાંક.
ત્રિશંકુના પુત્ર હરિશ્ચંદ્ર થયા. તેના માટે વિશ્વામિત્ર અને વશિષ્ઠ લડ્યા અને એકબીજાને શ્રાપ આપ્યા અને પક્ષી થયા. હરિશ્ચંદ્રને વરુણના વરદાનથી તેને રોહિત નામનો પુત્ર થયો. પછી વિશ્વામિત્ર દ્વારા પરીક્ષા થઈ અને રાજા હરિશ્ચંદ્ર, તારામતી અને રોહિત ત્રણેય વેચાય છે. ત્રણેય વેચાય છે. રાજા હરિશ્ચંદ્ર વેચાણા, તારામતી વેચાણા, રોહિત વેચાણો. રાજા હરિશ્ચંદ્ર શમશાનમાં ચાંડાલનું કામ કરે છે. તે સમયે શમશાનમાં એક ચાંડાલ હતો. એનું નામ હતું પ્રવીણ ચાંડાલ. એ પ્રવીણ ચાંડાલે રાજા હરિશ્ચંદ્રને ખરીદ્યા હતા. પોતાના પુત્ર રોહિતનું મૃત્યુ થયું. તારામતી તેના શબને શમશાનમાં લાવે છે અગ્નિ સંસ્કાર કરવા માટે. ત્યારે તે દાન માગે છે. તારામતીના ત્રણ નામ હતા: તારામતી, સેવ્યા અને માધવી. નહીં સત્યાત પરો ધર્મ, સત્ય જેવો કોઈ ધર્મ નથી બાપ. મોટામાં મોટો કોઈ ધર્મ છે તો એ સત્ય છે. જેનામાં માનવતા હોય એનામાં સત્યતા હોય, અને જેનામાં સત્યતા હોય એ ધર્મી જ હોય. એ ક્યારે અધર્મનું કૃત્ય ન કરે, અધર્મનું કામ ન કરે. એકલી ઊભી અવધની નારદી, ઊભી અવધની નાર. એકલી ઊભી અવધની નાર, એકલી ઊભી અવધની નારદી. બાપ બેટાના દાન માંગે છે મહાન અવધની મોજારદી. બાપ બેટાના દાન માંગે છે મસાણ અવધની મોજારદી. બાપ બેટાના દાન માગે મસાણ અવાજની મોજાર. અયોધ્યા નગરીનો રાજા હતો હરિશ્ચંદ્ર. ઓઢણ ઓઢાડી, લાશ પર ઓઢાડી, ચૂમી લીધી બે ચાર. જાને માથે ઊભી જનેતા, આપ ડોલાવણ હાર એકલી ઊભી હવદની નાર. પછી આગળ રોહિતના પુત્ર હરિત થયા, તેનાથી ચંપ થયા, તેનાથી સુદેવ થયા, તેના વિજય થયા, તેના ભરૂક થયા, તેના વૃક થયા, તેના બાહુક થયા. બાહુક તેની પત્ની સાથે વનમાં ગયા. તેના ગર્ભમાં બાળક હતું. મહર્ષિ ઔરવને તેની ખબર હતી. ત્યારે બાહુકના પત્નીને દગાથી બીજી રાણીએ ઝેર આપ્યું હતું અને ઝેર સાથે બાળકને જન્મ થયો. વિષને ઝેર કહેવાય, વિષ કહેવાય. સંસ્કૃતમાં ઝેરને વિષ કહેવામાં આવે. ગર પણ કહેવાય, સંસ્કૃતમાં ગર.
વિષને ઝેરને ગર પણ કહેવાય. ગર એટલે વિષ થાય. વિષ સાથે જન્મ લેવાથી તેનું નામ સગર પડ્યું. તેમણે યજ્ઞ કર્યા, અશ્વમેધ યજ્ઞ કર્યો, તેનો ઘોડો ઇન્દ્ર ચોરી ગયા. ત્યારે સુમતીના ગર્ભથી ઉત્પન્ન સગર પુત્રોએ ઘોડાની શોધમાં પૃથ્વીમાં નીકળ્યા. ગોતતા ગોતતા પૂર્વ ઉત્તર છેડે કપિલ મુનિ પાસે તેનો ઘોડો જોયો. ખરેખર કપિલ મુનિએ ઘોડો લીધો ન હતો, ઇન્દ્ર ત્યાં બાંધી આવ્યા હતા. ત્યારે કપિલ મુનિએ યોગ બળથી ભસ્મ કર્યા, પણ આ બધી ભગવાનની જ લીલા હતી. કપિલ મુનિએ 60,000 પુત્રોને બાળી દીધા. કારણ ભગવાનને ખબર હતી કે જો આ નહીં બાળીએ ને તો સૃષ્ટિ ઉપર ગંગાજી નહીં આવે. ગંગાજીને સૃષ્ટિ ઉપર લાવવાના હતા, પૃથ્વી ઉપર લાવવાના હતા, એટલે આ લીલા ભગવાને કરી હતી. સગર રાજાના બીજા પત્નીનું નામ કેશિની હતું. તેના પુત્ર અસમંજસ હતા. તેના પુત્ર અંશુમાન થયા. તે કપિલ મુનિના પાસે આવ્યા, ઘણા નમ્ર ભાવથી પ્રાર્થના કરી. ત્યારે કપિલ મુનિએ કહ્યું કે આ તારા બધા કાકાઓની મુક્તિ ગંગાજળથી થશે. પછી ઘણા વર્ષો સુધી અંશુમાન તપ કરે છે, સફળતા ન મળી. પછી તેના પુત્ર દિલીપ થયા. તેણે પણ બહુ ઘોર તપ કર્યું, તેને પણ સફળતા ના મળી. પછી તેના પુત્ર થયા ભગીરથ, અને તેણે તપ કર્યું, અને એના તપથી ગંગાજી પ્રસન્ન થયા અને વરદાન આપ્યું કે જા, હું તારી સાથે આવીશ. ભગીરથે પ્રાર્થના કરી કે તમે મારા પિતૃના મોક્ષ આપવા માટે પૃથ્વી પર પધારો. ત્યારે ગંગાજીએ ભગીરથને કહ્યું કે મારા વેગને ઝીલનાર પૃથ્વી ઉપર કોઈ છે ખરું? હું આકાશમાંથી આવું તો ખરી, પણ મારો વેગ જે પડે એને ઝીલનારું કોઈ છે? જો ઝીલનારું નહીં હોય ને તો મારો વેગ સીધે સીધો પાતાળમાં વયો જાય. ત્યારે ભગીરથે કહ્યું કે તમારા વેગને એક રુદ્રદેવ એટલે કે ભગવાન શિવ જ ઝીલી શકે. અને પછી ભગીરથે ભગવાન શિવને પ્રસન્ન કરવા તપ કરે છે. મહાદેવ પ્રસન્ન થયા અને ભગવાન શિવે વરદાન આપ્યું અને કહ્યું કે જાઓ ગંગાજીને કહો કે નીચે વેગ પધારે. અને ગંગાજી તેમાં પધરાવ્યા. ભગવાન શિવે પોતાની જટા ખોલી અને અભિમાનને એ આકાશેથી ઉતર્યા, ભરતા ધોધમાર પાણી જટામાં. ગંગાજી અજવાણી જટામાં, ગંગાજી અજવાણી. વેગ દિલના વિરામ પામ્યા, ઘણા દિવસ અકળામી. એ જટામાં ઘણા દિવસ અકળામી.
મહાદેવજીએ જટા ખોલી ગંગાજીને અભિમાન આવ્યું હતું કે મને ઝીલનારું આ ધરતી ઉપર કોઈ છે જ નહીં. અને મહાદેવજીએ જટા ખોલી અને જટામાં ગંગાજી જેવા આવ્યા એવી મહાદેવે જટા બાંધી દીધી. એટલે અંદર હલવાણા ગંગાજી, હવે બહાર ક્યાંથી નીકળવું? આમાં અંદર તો જવાઈ ગયું, પણ હવે બહાર ક્યાંથી નીકળવું? એમ ઘણી વખત આપણે આંગળી નકુસામાં આવી જાય છે, વિચાર આવે કે હવે આમાંથી બહાર કેમ નીકળવું? એવું કામ અમુક થઈ જાય ને પછી વિચાર આવે કે આ તો નકુસામાં આંગળી આવી ગઈ, હવે બહાર કેમ નીકળવું આમાંથી? પછી ભગવાન શિવની પ્રાર્થના કરી ભગીરથે કે હે મહાદેવ, હે ભોળિયા દેવ, હે દેવાધિદેવ, હે ત્રિલોકના અધિપતિ નાથ મહાદેવ શંભુ, ગંગાજીની ધારા વહાવો. ભગવાન શિવે એક લટ છોડી પોતાની અને એક ધારા એમાંથી છૂટી કરી અને તે ધારા રાજર્ષિ ભગીરથની પાછળ પાછળ ચાલ્યા. ભગીરથ રથ લઈને જાય, પાછળ ગંગાજી જાય. એક કથામાં એવું પણ આવે કે ગંગાજી હાલ્યા જતા હતા ને વચાળ એક ઋષિનો આશ્રમ આવે છે અને ઋષિને કે મારા માર્ગમાંથી હટી જાઓ નકર તમને હતે લેતી જાય. એટલે ઈ પાછું અભિમાન એવું ને કે ઋષિ ગંગાજીને કોળીઓ કરીને પી ગયા. એટલે ગંગાજીનું અભિમાન ગળાનું કે હવે મને પેટમાંથી બહાર તો કાઢો, તો મોઢેથી કાઢે તો ઉલટી થઈ કહેવાય, એટલે અપવિત્ર થઈ જાય. એટલે પોતાની જાંઘ ચીરી. અગત્ય ઋષિ પોતાની જાંઘ ચીરી અને જાંઘમાંથી ગંગાજીની ધારા વહેર આવી, એટલે જાહ્નવી પણ કહેવાના. એટલે ગંગાજીનું એક નામ જાહ્નવી પણ છે. પછી ગંગાજીએ સગર રાજાના પુત્રોની ભસ્મ ઉપર પોતાની ધારા વહાવી, એટલે એ બધાને મોક્ષ મળ્યો. ભગીરથના પુત્ર શ્રુત થયા, તેના નાભ થયા, તેના સિંધુદીપ થયા, તેના અયુતાય થયા, તેના ઋતુપર્ણ થયા, તેના સર્વકામ થયા, તેના સુદાસ થયા, તેના સૌદાસ થયા. તેને મધ્યંતી નામની પત્ની હતી, પણ વશિષ્ઠજીને માંસ ભક્ષણ જમવા આપ્યું એટલે શ્રાપ આપ્યો. રાક્ષસનો બ્રાહ્મણોએ શ્રાપ આપ્યો. આગળ તેનો પુત્ર વશિષ્ઠએ પથ્થર માર્યો ગર્ભમાં, એટલે અશ્મક નામ પડ્યું. પથ્થરને સંસ્કૃતમાં અશ્મક કહેવાય, એટલે અશ્મક નામ થયું. તેનો પુત્ર મલુક થયો. આ અશ્મક એટલે દિલીપ પોતે. એના બે નામ હતા, અશ્મક અને દિલીપ. આગળ તેમાં મલુકના દશરથ થયા, તેના વિશ્વસહ થયા અને તેના ખટવાંગ થયા. ખટવાંગના પુત્ર દીર્ઘબાહુ, તેના રઘુ થયા. અને આ રઘુ બહુ જ મહાપ્રતાપી હતા. એટલે આખા કુળનું નામ રઘુકુળ પડ્યું. એ રઘુકુલ રીતિ સદા ભજન
રઘુ થયા, તેના અજ થયા, અજના દશરથ થયા, અને દશરથને ચાર પુત્ર થયા, રામ, લક્ષ્મણ, ભરત ને શત્રુઘ્ન. વશિષ્ઠજીએ યજ્ઞ કરાવ્યો હતો પુત્ર પ્રાપ્તિનો. દશરથને સંતાન નહોતા. દશરથ રાજાને ઘરે સંતાન ન હતા. અને વશિષ્ઠજીએ યજ્ઞ કરાવ્યો પુત્ર પ્રાપ્તિ માટેનો. આખા વંશે ગાયોની સેવા કરી. ગાવ નશંતિ પશવઃ તિલમ નાસ્તિ ધાન્યમ. ગાય એ કોઈ પશુ નથી અને તૈલ એ કોઈ ધાન્ય નથી. ઉપવાસ રહ્યા હોય ને તોય તૈલ ખવાય. સ્વામી વિવેકાનંદજીને કોકે પૂછ્યું કે દૂધ કોનું શ્રેષ્ઠ અને સારું? તો કે ભેંસનું. સ્વામી વિવેકાનંદજીએ કીધું દૂધ કોનું સારું? તો કે ભેંસનું. તો તમે તો એમ કહો ને, પૂછવા વાળા એમ કીધું કે અમારે ગાયનું દૂધ બહુ સારું આવે. તો કે ગાય છે ને એ અમને પશુ નથી કહેતા. ભેંસ છે એ પશુ છે, ગાય પશુ નથી. ગાય એ અમારી માં છે. અને ગાયનું દૂધ છે ને એ દૂધ નથી, અમૃત છે. તમે દૂધનું પૂછ્યું એટલે ભેંસનું પવિત્ર, અને અમૃતનું પૂછવું હોત તો હું ગાયનું કે. ગાયનું દૂધ અમૃત છે. ગાવન શાંતિ પશવઃ તિલમ નાસ્તિ ધાન્યમ. ઉપનિષદ કહે છે ગાય પશુ નથી અને તલ ધાન્ય નથી. ગાયની અંદર 33 કોટી દેવતાઓનો વાસ છે. ગાય માતાની અંદર 33 કોટી દેવતાઓનો વાસ છે. તેત્રીસ કોટી દેવતાઓ એટલે કોણ? હવે હું તમને સંભળાવું. બહેનો, માતાઓ, અવાજ ઓછો કરો. માતાઓ, બહેનોને નમ્ર વિનંતી, અવાજ ન કરો, અવાજ ઓછો કરો. તમારો અવાજ સીધો અમારું માયક પકડી લે છે એટલે હું આ ભૂલી જાઉં. શાંતિથી બેસો. અરે અરે દાદા 24 વિષ્ણુના રૂપ છે, 12 સરસ્વતી સ્વરૂપ છે, 8 લક્ષ્મી સ્વરૂપ છે, 12 ગૌરી સ્વરૂપ છે, 36 તૃષિત સ્વરૂપ છે, 7 મરુદગણ છે, 9 ગ્રહ છે, 10 દિક્પાલ છે, સ્થાનીય દેવતા નક્ષત્રના અધિપતિ છે. ત્રિદેવ એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. ત્રિદેવી એટલે મહા સરસ્વતી, મહાલક્ષ્મી અને મહાકાલી. 33 કોટી દેવતાઓમાં પ્રમુખ 12 આદિત્ય આવે, 12 સૂર્ય આવે, 8 વસુ આવે, 11 રુદ્ર આવે અને 2 અશ્વિની કુમાર આવે. આદિત્યના નામ છે, સૂર્યના નામ છે અંશુમાન, આર્યમન, ઇન્દ્ર, ત્વષ્ટા, ધાતુ, પર્જન્ય, ઉષા, ભગા, મિત્રા, વરુણ, વિવસ્વાન અને વિષ્ણુ. આ 12 સૂર્યોના નામ છે. હરેક યુગનો સૂર્ય અલગ હોય. કલયુગમાં અત્યારે વિવસ્વાન નામના સૂર્ય ઉગે છે. 8 વસુ ક્યાં ક્યાં? આપ, ધ્રુવ, સોમ, ધાર, અનિલ, અનલ, પ્રત્યુષ અને પ્રભાસ. આ 8 વસુ છે. 11 રુદ્રોના નામ બતાવવામાં આવ્યા. શંભુ રુદ્ર, પિનાકી રુદ્ર, ગિરીશ રુદ્ર, સ્થાનુ રુદ્ર, ભર્ગા રુદ્ર, ભાવ રુદ્ર, સદાશિવ રુદ્ર, શિવ રુદ્ર, હર રુદ્ર, સદવા રુદ્ર અને કપાલી રુદ્ર. આ 11 રુદ્ર છે. બે અશ્વિની કુમાર છે. અશ્વિની કુમારના પણ નામ બતાવવામાં આવ્યા. એકનું નામ નસ્તાસ્યા છે અને એકનું નામ દસ્તા છે. આ 2 ભાઈઓ છે અશ્વિની કુમાર, રાંદલમાના અને સૂર્ય ભગવાનના દીકરા. આ બધું મળી અને 33 કોટી દેવતાઓ થાય.
ગાયની અંદર રૂવાડાઓ હોય છે. રૂવાડાઓ એ દરેક રૂવાડાની અંદર 33 પ્રકારના 33 કોટી દેવતાઓનો વાસ, રૂવાડે રૂવાડે દેવતાઓનો વાસ છે. તેમાં કરોડો સ્પંદનો હોય છે. એની ઉપર હાથ ફેરવીએ ને એટલે સકારાત્મક ઉર્જા મને ને તમને ગાય આપે અને આપણી શરીરની અંદર રહેલી નકારાત્મક ઉર્જાનો નાશ કરે. ધાર્મિકતા વધારે છે. ગાય છે ને એ ધાર્મિકતા વધારે છે. રાજા દશરથે ગાયોની બહુ સેવા કરી, અઢળક સેવા ગાયોની કરી, એટલા માટે એમને પુત્ર પ્રાપ્તિ થઈ. અને ભગવાન રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન છે ને એ યજ્ઞની પ્રસાદી છે. યજ્ઞ જે કર્યો હતો ને એ યજ્ઞમાંથી ચરુ બનાવવામાં આવ્યો હતો, ખીરનો. એ દશરથ રાજાએ પોતાની ત્રણેય પત્નીઓને ખવડાવ્યો. મહાત્મા તુલસીદાસજી રામચરિત્ર માનસમાં કહે છે, ભગવાન રામને પ્રગટવાનો સમય થયો છે. જે ચરુ ખવડાવ્યો હતો, ત્રણેય સ્ત્રીઓને ગર્ભ રહ્યા. કૌશલ્યા, સુમિત્રાજી અને કૈકેયી ત્રણેયને ગર્ભ રહ્યો. અને મહાત્મા તુલસીદાસજી રામચરિત્ર માનસની અંદર લખે છે, ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી હરસિત મહાકારી મુનિ મનહારી અદ્ભુત રૂપ નિહારી. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. હર્ષિત મહાકારી મુનિ મનહારી અદ્ભુત રૂપ નિહારી. હર્ષિત મહાકારી મુનિ મનહારી અદ્ભુત રૂપ નિહારી. લોકનય વિરામા કનુભન શ્યામા વિજયાયુધ ભુજગારી. ભૂષણ વનમાલા નયન વિશાલા શોભા તેજોકરારી. હરિ દુરિ કરજો વિયસ્તુતિ કેહી વિધિ કરો અનંતા. આયા પુરજાના વિક્રમાના વેદ પુરાવંતા. સોમહિતનાદી જન અનુરાગી ભય પ્રગટ શ્રી કનંતા. સોમહિતનાદી જન અનુરાગી ભય પ્રગટ શ્રી કનંતા. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. આવી રીતે ભગવાન રામચંદ્રજી માતા કૌશલ્યના ગર્ભથી પ્રગટ થયા. બોલે રામચંદ્ર ભગવાન કી. ભગવાન રામજી, લક્ષ્મણજી, ભરતજી અને શત્રુઘ્નજી નો જન્મ થયો.
1000 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો ભાગવત ભગવાન કી જય. દાદાના ફાળામાં પ્રગટ કરવી પડે. ભગવાન રામચંદ્રજી પ્રગટ થયા, લક્ષ્મણજી પ્રગટ થયા, ભરતજી પ્રગટ થયા, શત્રુઘ્નજી પ્રગટ થયા અને બાળ લીલાઓ કરે છે ભગવાન રામ. પછી ભગવાન શ્રી રામે વિશ્વામિત્રના યજ્ઞની રક્ષા કરી અને મારીચ વગેરે રાક્ષસોનો વધ કર્યો. મારીચને ભગવાને માર્યો નહીં, તાડકાને મારી નાખી. તાડકા રાક્ષસી જે હતી એ ઋષિ મુનિઓના યજ્ઞ બગાડતી હતી. યજ્ઞની અંદર હાડકા, લોહી, પરુ આવું બધું નાખી દેતી એટલે યજ્ઞનો વિધ્વંસ થતો. ઋષિ મુનિઓ કંટાળ્યા, હવે શું કરવું? એટલે વિશ્વામિત્રજીને રાજા જનક પાસે રામની માંગણી કરવા મોકલે છે. વિશ્વામિત્રજી અયોધ્યા આવે છે. ભગવાન રામને લેવા માટે રાજા દશરથ ઋષિ વિશ્વામિત્રનું સ્વાગત કરે છે. વિશ્વામિત્રજી કહે છે, હે રાજન, હું તમારા પુત્રને માગવા આવ્યો છું. રાજા દશરથને ધ્રસકો લાગ્યો, કારણ કે રાજા દશરથને રામ બહુ પ્રિય હતા, અતિ વહાલા હતા. ઋષિ વિશ્વામિત્ર કહે છે કે રાક્ષસોનો ત્રાસ બહુ વધી ગયો છે, એટલે હું તમારા પુત્રોને માગવા આવ્યો છું. તમે તમારા પુત્રોને મારી સાથે મોકલો. બહુ વિનંતી કરી ત્યારે રાજા દશરથ માન્યા અને રામ ને લક્ષ્મણને ઋષિ વિશ્વામિત્ર સાથે મોકલી છે. અને ઋષિ વિશ્વામિત્ર સાથે જાય છે અને યજ્ઞની રક્ષા કરે છે, તાડકાને મારે છે. મારીચને ફણા વગરનું બાણ માર્યું એટલે મારીચ 100 યોજન આગો જતો રહ્યો. એનું વર્ણન કરતા મહાત્મા નરહરદાસજી લખે, કટપટ લપેટ જટ જૂટ કોહનિયા રક્ત નૈન મગટીશ દોન જટ સત મુછ સંકાર તીન નિસ્તર વઠાગ ગડવાન લે. કટપટ લપેટ જટ જૂટ કોહનિયા રક્ત નૈન મગટીશ દોન જટ સત મુછ સંકાર તીન નિસ્તર વઠાગ ગડવાન લે. ગગરાજ તલ જગતી માર સત્રાન માન સુરરાજ સા. तीन हजक कण लजक मजक धन श्रीमान भगवत निकल माल दिग्पाल कोल कम्मट पीठ मजकार. जगमग लपेट जग जोन मोहन यारत नैन भगवती जोन जग जग तनुज तनुराज के सर्वकाल गढ़वान के नगराज काल जगत मार संतान मान राजपाल 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 राजपाल. ભગવાને ફણા વગરનું બાણ માર્યું. મારીચ 100 યોજન સુધી આગો જઈને પડ્યો. મારીચને ભગવાને માર્યો નતો, કારણ કે એનો સમય નતો મારવાનો. થોડીક વાર હવે રામાયણની અંદર પ્રવેશ કરીએ. ભાગવતમાંથી રામાયણમાં આવીએ. બપોર પછી આપણે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ મનાવવાનો છે. બધાય તૈયાર થઈને આવજો. ભગવાન કૃષ્ણનો જન્મદિવસ મનાવવાનો છે. મારો અને તમારો બાપ ભગવાન દ્વારકાધીશ પધારતો હોય તો કોના હૃદયમાં ખુશી ન હોય?
જે મુક્તિનો દાતા છે, જેની કથા મુક્તિની દાતા છે, એવા ભગવાન કૃષ્ણ પધારવાના છે બપોર પછી. અત્યારે ભગવાન રામ પધાર્યા, વામન પધાર્યા, હવે પછી ભગવાન કૃષ્ણ પધારશે 5 વાગ્યે. 4:30 થી 5 ના ગાળામાં ભગવાન કૃષ્ણ આવશે. એટલે તમે તમારી તૈયારીમાં આવજો. કોઈની ઘરે માખણ હોય તો લેતા આવજો, કારણ કે ભગવાનને માખણ બહુ વાલું. તાડકાને મારે છે, મારીચને ભગાડે છે. ધીરે 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 ભગવાન મોટા થાય છે. પછી લગ્ન કરવાનો સમય થયો. ખબર પડે છે કે રાજા જનકના રાજ્યમાં સ્વયંવર થવાનો છે. અને વિશ્વામિત્રજી રામ ને લક્ષ્મણને લઈ રાજા જનકના દરબારમાં જાય છે. રાજા જનકના દરબારમાં ધનુષ યજ્ઞ થતો હતો. ભગવાન મહાદેવનું આપેલું પિનાક પાણી નામનું જે ધનુષ હતું, એ ધનુષને રાખવામાં આવ્યું હતું. અને એવી શરત રાખવામાં આવી હતી કે આ ધનુષને કોઈ ઉપાડી દે એની સાથે મારી દીકરી સીતાના વિવાહ હું કરાવું. એ સભામાં રાવણ પણ આવેલો હતો. ત્યાં પહેલી વાર ભગવાન રામ ને રાવણની મુલાકાત થાય છે જનકના દરબારમાં. ઘણા રાજાઓ આવેલા હતા. એ રાજાઓએ ઘણાએ પ્રયત્નો કર્યા ધનુષ ઉપાડવાના, પણ કોઈથી ધનુષ ઉપડ્યું નહીં. છેવટે ભગવાન રામ જાય છે. ધનુષને 2 હાથ જોડી નમસ્કાર કર્યા, કારણ કે ધનુષ ભગવાન મહાદેવનું હતું. ધનુષ ઉપાડવાની ભગવાન રામે કોશિશ કરી. એક હાથે ધનુષને ઉપાડ્યું, ત્યાં તો આખી મેદની સ્તબ્ધ બની ગઈ. ભગવાન રામે ધનુષ ઉપાડ્યું નહીં, ધનુષની પ્રત્યંચા ચડાવવાની જ્યાં તૈયારી કરીને ત્યાં ધનુષ તૂટી ગયું. ત્યાં તો ત્રિલોકની અંદર હાહાકાર થવા લાગ્યો. પરશુરામજી પોતાની તપસ્યામાં બેઠા હતા, જાગી ગયા. વિચાર કર્યો કે આવો કોણ છે જે ભગવાન શિવનું ધનુષ ભાંગી શકે? રામ જ્યાં ધનુષ ભાંગતા હતા રાજાના દરબારમાં, જ્યાં પરશુરામજી આવે છે અને કહે છે કે આ ધનુષ કોણે ભાંગ્યું? રામે વિનમ્રતાથી કીધું, પ્રભુ મેં ભાંગ્યું. તું આટલો બધો મોટો થઈ ગયો કે આ પિનાક પાણી નામનું ધનુષ તે ભાંગી નાખ્યું? લક્ષ્મણજીને ઘડીકમાં ક્રોધ આવી જાય. લક્ષ્મણજી હતા ને ક્રોધની મૂર્તિ હતા, એને ઘડીકમાં ક્રોધ આવી જતો. અને નો કહેવાના વચનો પરશુરામજીને કહેવા લાગ્યા. રામજીએ સમજાવ્યા, બેસો, તમે શાંત રહ્યો, એની સાથે હું વાત કરીશ. ભગવાન રામે પરશુરામજીને દર્શન કરાવ્યા. દિવ્ય દ્રષ્ટિથી પરશુરામજી નમસ્કાર કરીને ચાલ્યા ગયા. કૈકેયી દેશના રાજા અશ્વપતિ હતા. તેમની દીકરી કૈકેયી સાથે દશરથના વિવાહ થયા. અને વિવાહ વખતે વચન આપ્યું હતું કે તમારી દીકરીના પુત્રને જ હું રાજગાદી આપીશ. અશ્વપતિની દીકરી કૈકેયી અને કૈકેયીના વિવાહ દશરથ સાથે થયા ત્યારે વચન માંગ્યું હતું કે મારા પુત્રને જ તમારે રાજગાદી આપવાની. હવે આયા કૈકેયી પોતાના 2 વચનમાં માગવાની તૈયારી કરે છે. રામ મોટા થયા છે, ભરતજી મોટા થયા છે, લક્ષ્મણજી મોટા થયા, શત્રુઘ્નજી મોટા થયા.
બે વચન માંગવાની તૈયારી આવી. મંત્રા દાસીએ કાન ફૂંક્યો. એવા વ્યક્તિને ક્યારેય પાસે ન રાખવો, આપણા સંબંધ બગાડે. બે મિત્ર હોય, બેની મિત્રતામાં ભંગ પાડે, એવા મિત્રનો ક્યારેય સંગ ન કરવો. સંગ હંમેશા સારા નો કરવો. સંગ કોનો કરાય બાપુ? કોનો સંગ કરાય? સાધુ રે પુરુષ સાધુ રે પુરુષ અમને સંત રે પુરુષ પછી બીજી કડીમાં શું કીધું? અવર પુરુષ સંગડો તો કરી એ પાડે તો ભજન માં ભાગરે મલો સાધુ રે પુરુષ નો અમારે પુરુષ નો સાધુ પુરુષ નો સંગ કરો, બ્રાહ્મણો નો સંગ કરો, તો જિંદગી તરી જવાય. આ કઈ કઈ કોનો સંગ કર્યો? મંથરાનો. નકુસામાં આંગળી લઈ લીધી. મંત્રા દાસીએ કઈ કઈ ની આંગળી નકુસામાં લઈ લીધી અને બે વચન મગાવ્યા. કેવા માંગ્યા વચન? કે મારા ભરતને ગાદી અને રામને વનવાસ. કારણ ભાગવત પ્રમાણ આપે છે, ક્ષત્રિયાણી હોય ને એ બે વચન માગીએ કે ક્ષત્રિયાણી બે જ વચન માગીએ કે ત્રીજું ન માગીએ કે એવું ભાગવત પ્રમાણ આપે છે. ક્ષત્રિયાણી હોય બે વચન માગીએ કે બ્રાહ્મણ 100 વચન માગી શકે અને વૈશ્ય એક વચન માગીએ કે અમે તમારી પાસે 100 વચન માગવા હોય તો માગી શકીએ, પણ તમે બે જ માગીએ કહો. આવું કેમ? ઘણા એમ કે એવું ભગવાને નક્કી કર્યું છે, અમે નક્કી નથી કર્યું. કઈ કઈ ને ખબર હતી કે રાજા દશરથને શ્રવણના માતા પિતાનો શ્રાપ છે. કઈ કઈ કોઈ જેવી તેવી વ્યક્તિ નહોતી બાપ. કઈ કઈ ને ખબર હતી કે રાજા દશરથને શ્રવણના માતા પિતાનો શ્રાપ હતો કે પુત્ર વિયોગમાં મરશે. અને આયા દશરથે પોતાના ગુરુ વશિષ્ઠજી પાસે જ્યોતિષથી ગ્રહોની ચાલ ઉપરથી ખબર પડી ગઈ કે મારું મૃત્યુ 7 દિવસમાં છે. આયા પરીક્ષિતને ખબર પડી ગઈ કે મારું મૃત્યુ 7 દિવસમાં છે. આયા દશરથને ખબર પડી ગઈ મારું મૃત્યુ 7 દિવસમાં છે. તે સમયે શ્રી રામ લક્ષ્મણ બે ભાઈ અયોધ્યામાં હતા અને ભરત અને શત્રુઘ્ન પોતાના મામાના ઘેર હતા.
અને 7 દિવસમાં તે પાછા આવી શકે તેમ ન હતા. એટલે કૈકેયીને એમ થયું કે રાજા દશરથ પુત્ર વિયોગમાં મરશે, એવો શ્રાપ છે તો રામ લક્ષ્મણનું મૃત્યુ થાય તો જ પુત્ર વિયોગ થાય, નકર પુત્ર વિયોગ ન થાય. કૈકેયી કહે છે રાજા દશરથને શ્રાપ હતો શ્રવણના માતા પિતાનો પુત્ર વિયોગમાં મરાય. હવે રામ ને લક્ષ્મણ બે જ અયોધ્યામાં હતા, ભરત શત્રુઘ્ન નહોતા, એ મામાના ઘેર હતા. તો પુત્ર વિયોગમાં મરશે. ગ્રહો નક્ષત્રોની ચાલ ઉપરથી ખબર પડી ગઈ કે આપણે વિયોગ જવાનું છે, તો રામ લક્ષ્મણ મરે તો જ પુત્ર વિયોગ થાય. એટલે કૈકેયીએ પોતાના વચન યાદ કર્યા કે હું માગી લઉં તો રામને વનવાસ અપાવી દઉં. અને રામ લક્ષ્મણ નીકળી જાય અને રાજા દશરથ નિરાતે જય. કઈ કોઈ સામાન્ય વ્યક્તિ નહોતી સાહેબ. એટલે રામને વનવાસ અપાવ્યો કૈકેયીએ કે રામનું મૃત્યુ ન થાય, લક્ષ્મણનું મૃત્યુ ન થાય અને પુત્ર વિયોગ પણ થઈ જાય. એટલે રાજા દશરથને શ્રાપ પણ ભોગવાઈ જાય અને બ્રાહ્મણનો શ્રાપ પણ ખાલી ન જાય. ત્યારે દશરથજી કહે છે કે હવે શું કરવું? ત્યારે વશિષ્ઠજી કહે છે કે તમે મારા પુત્રનું વચન આપી અશ્વપતિને આપ્યું હતું, પણ રામ એ તો યજ્ઞની પ્રસાદી છે એટલે વચન ન તૂટે. તમે રામને રાજગાદી આપી શકો છો, પણ આ એક વાત છે. પછી મંત્રાણા ચડાવવાથી કૈકેયી કોપ ભવનમાં જાય છે અને બે વચન માગે છે. અને ત્યારે રાજા દશરથ ખૂબ રડે છે કે કૈકેયી તારે જે માગવું હોય માગી લે, કદાચ આખું રાજપાટ માગી લે, ભરતને ગાદી માગી લે, મારું જીવન માગી લે, પણ મારા રામને વનવાસ ન દે. તું મારા રામને વનવાસ ન આપ. કે તો રે અયોધ્યા આખું એ આભતી ઉતારી દઉં, કહે તો અયોધ્યા બીજી તને એ આભતી ઉતારી દઉં, મોત ના બગાડ કઈ કઈ મારું રે વન ના દે મારા રામ ને રે જી તારો ભરતજી એ ભલે ને ગાદીએ આવે રે વન ના દે મારા રામ ને આખી આપેથી ઉતારી દઉં. આવી અયોધ્યા નહીં, એક નહીં, બે નહીં, પાંચ નહીં, 100 અયોધ્યા આખી આપેથી ઉતારી દઉં. અને કેને તો ભિખારી થઈને તારી સામે ભીખ માંગુ, પણ મારા રામને વન નો દે. છેવટે વન દીધા
રાજા દશરથ પુત્ર વિયોગમાં મરી ગયા. રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન વનમાં જાય છે. મતંગ ઋષિના આશ્રમમાં એક શબરી નામની કન્યા રહેતી હતી. 16 વર્ષની હતી ત્યારે એના લગ્ન થવાના હતા. અને ફળિયામાં જોયું ને તો ઘેટા અને બકરા અને માલ ઢોર ને પશુ ને બધા રાડ્યું નાખતા હતા. એટલે પૂછ્યું માતાને કે આ પશુઓ કેમ એટલા બધા બોલાવવામાં આવ્યા? તો કે કાલે તારા લગ્ન છે ને, આ બધા પશુઓને કાપવાના છે ને મહેમાનને ખવડાવવાના છે. શબરી રાતે અંધારામાં એ બધા પશુને છોડી મૂક્યા અને પોતે ભાગી ગઈ. વનમાં રખડતી મતંગ ઋષિના આશ્રમમાં આવી કાયમ સેવા કરે. ખબર ન પડવા દે કોણ સેવા કરી જાય. એક દિવસે પકડાઈ ગઈ. મતંગ ઋષિ કે આમ સંતાન શું કામ સેવા કરશો? તો કે હું તો નીચ જાતિની છું, કદાચ આપ મને અપનાવો તોય ભલે, ન અપનાવો તોય ભલે. મતંગ ઋષિ કહે છે અમારે ત્યાં કોઈ ઊંચ નીચ છે જ નહીં, અહીંયા બધાય સરખા છે. તું મારા આશ્રમમાં રહી શકે છે. શબરીને આશ્રમમાં રહી છે. અને મતંગ ઋષિએ એને વચન આપ્યું તને એક દિવસ ભગવાન આવીને મળશે. મતંગ ઋષિ મરી ગયા અને શબરી આજ 70 વર્ષની થઈ ગઈ છે. રૂની પૂણી જેવા વાળ થઈ ગયા છે. ધગ ધગ નહીં તેજ દેહ જબ ડગ મગ પગ પગ મગ મગ જલગ પરમ ચગ ચગ મુખ દંત બદન જબ ભગવત જબ અનુચર લગ ભગ જગરમ ભગવત છે કે જુબગ નર પિંગલ પિંગલ જુગસિય જલ પચરે ઝટપટ મન તેજ કપટ તુજ ખટપટ કાળ નફટ છીર ઝપટ કરે. આવો જગદરી દેહ થઈ ગયો છે. પણ ગુરુનું વચન છે ને એ સંભાળીને બેઠી છે કે મને મારા ગુરુએ કીધું છે કે રામ આવશે. કેટલો ભરોસો સાહેબ પોતાના ગુરુ ઉપર. એ સબરી વાટું રે જુએ છે મારા રામની. રામ રામે કોક છે રે મારીએ એવી સબરી વાગી છે મારા
શબરી કાયમ રામની વાટ જોવે, રસ્તો સાફ કરે, રસ્તામાં ફૂલ પાથરે. એવામાં એક દિવસ જે મારીચને છોડી મૂક્યો તો એ મારીચ રાવણના કહેવાથી સોનાનું મૃગ બની અને જંગલમાં આવે છે. ભગવાન રામજી લીલા કરે છે, લક્ષ્મણજીને કહે છે કે તમે ઘડી લાકડા લઈ આવો. એ લાકડા લેવા માટે જાય છે. સીતાજીને ભગવાન રામ કહે છે કે તમારે અગ્નિમાં સમાવાનું છે, હવે તમારે અગ્નિમાં વાસ કરવાનો છે. માતા સીતા અગ્નિમાં સમાણા અને છાયાકૃતિ બહાર નીકળી. ભગવાન રામે પાસે રાખ્યા. અસલ સીતા અગ્નિમાં સમાઈ ગયા. એ છાયાકૃતિ બહાર નીકળી. રાવણે મારીચને મોકલ્યો. મારીચ સોનાનો મૃગ બનીને આવ્યો, હીરા મોતી માણેક જડેલું મૃગ બનીને આવ્યો. સીતાજીએ કીધું કે આ મૃગ મને બહુ ગમે છે, એનું ચામડું મારે જોઈએ છે, મને લાવી દો. કારણ કે મૃગ ચર્મ છે ને એ બહુ પવિત્ર છે. ભગવાન રામ નીકળ્યા. લક્ષ્મણજીને કીધું તમે ભાભીની ખ્યાલ રાખજો, ધ્યાન રાખજો. મારીચની પાછળ ભગવાન રામ બાણ લઈને દોડે છે. ઘડી કામ ઘડી કામ ઘડી કામ ઘડી કામ ઘડી કામ દોડે છે. એમાં ગાઢ જંગલમાં વયા ગયા. ભગવાનને લીલા કરવાની હતી. મારીચને બાણ માર્યું. મારીચ મરતા મરતા બોલી ગયો, હે લક્ષ્મણ, હે ભાઈ, રામના અવાજમાં બોલ્યો. સીતાજીના કાને શબ્દો સંભળાણા એટલે સીતાજીએ લક્ષ્મણને કીધું તારા ભાઈને કંઈક દુઃખ પડ્યું છે, જાય એને બચાવ. લક્ષ્મણજી ના પાડે છે, રામને કોઈથી દુઃખ પડે નહીં. સીતાજીએ મર્મ વચન કીધા કે જાઓ તમે, જટ જાઓ. અને લક્ષ્મણજી પોતાના બાણથી એક રેખા દોરી અને રેખા દોરીને કીધું કે હું ન આવું ત્યાં સુધી આની બહાર ન નીકળતા. અને લક્ષ્મણ રેખા કીધી. એ લક્ષ્મણ રેખાની અંદર સીતાજીને રહેવાનું કહે અને લક્ષ્મણજી નીકળી ગયા. રામની પાસે આવ્યા. અહીંયા રાવણ જતીનું વેશ લઈ, યોગીનું રૂપ લઈ સીતાનું હરણ કરવા આવ્યો. ભિક્ષાન દેહી. સીતાજી ભિક્ષા લઈને બહાર આવ્યા. યોગીરાજને કહે આવો અંદર, ભિક્ષા લઈ લો. યોગીરાજ કે હું અંદર ના આવું, તમે બહાર આવીને ભિક્ષા આપો. સીતાજી કે હું બહાર ના આવી શકું તો કે તમારે દ્વારેથી એક યોગી ભૂખો જાય, તમને પાપ લાગશે, હું શ્રાપ આપીશ. સીતાજી બહાર આવે છે. રાવણ પગ પકડી પોતાના ખંભા ઉપર બેહાડી પોતાના પુષ્પક નામના વિમાનમાં બેસાડી અને હરણ કરીને લઈ જાય છે. રામાયણ બધાએ સાંભળેલી છે. સીતાજી પોતાના વસ્ત્રો ના કટકા કરી કરી રસ્તામાં નાખતા જાય છે. પોતાના આભૂષણો વેરતા જાય છે. વાનરોના રાજા સુગ્રીવ હતા. સુગ્રીવના સૈનિકોને જડ્યું. જટાયુ મરણ પામ્યો. રાવણ સાથે યુદ્ધ કર્યું સીતાજીને બચાવવા માટે, પણ ન બચાવી શક્યો. પાંખો કપાણી. ભગવાન રામે જટાયુનું અગ્નિ સંસ્કાર કર્યો. જટાયુને મોક્ષ આપ્યો. કબંધ નામના રાક્ષસને માર્યો, એને મોક્ષ આપ્યો. સુગ્રીવને ખબર પડે છે કે આપણા વિસ્તારમાં બે વાનરો ને મોકલે છે કે આ કોણ આવ્યું છે જોવા માટે જાઓ. તો કે બે યુવાન આવ્યા છે સાધુ પુરુષના વેશમાં. એટલે અતિ ચતુર જે વાનર હતા એનું નામ હતું હનુમાન. અતુલિત બલધામમ હેમ શૈલાભદેહમ ગણગણ કિશાનમ જ્ઞાનિનામ અગ્રગણ્યમ સકલ ગુણ નિધાનમ વાનરાનામ દેશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાતદાતમ નમામિ. એ હનુમાનજી મહારાજ. ઘડીક માટે હનુમાનજી મહારાજને યાદ કરીએ, પછી વાત કરીએ. तो जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तिहु लोक उजागर।
हाथ बंधे और सजा पे आगे कांधे मूंद चले वो साधु शंकर सुवन के श्री नंदन देव प्रताप महाजगवंदन विद्यामान तुझे पिता तुम राम काज देखो या तुम प्रभु गणेश सुन गौर सिया राम लखन सीता मन रूप हरि जय दिखावा प्रकट रूप हरि रंग जलावा भीम रूप धरि दुर्गा रामचंद्र के काज सवारे बदन तुम रोज गावे अदगई श्री भक्तन तुम गावे घनता ब्रह्मा मुनि जानार सार संगवेगा आगे लोग हमें सब वीरा जगत निरंतर हनुमत वीरा जगत में हनुमान बुलावे मन संपदन ज्ञान बोलावे सब प्रणाम तप श्री राजा जय नाथ सकल तुम राजा और मनोरथ तो कोई आवे सोई जगत के मन फल पावे तुम्हारा है परसे तो दिया ना साधु संत के तुम रखवाले रसूल संत राम तुम्हारे साधु विनोद के दादा सबकी तुम्हारी माता હનુમાનજી મહારાજ મોકલ્યા છે જોવા માટે